હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઠંડી ઠંડી એવી ચટપટી ભેળની રેસિપી। આ ભેળ બનાવવી ખૂબ જ સરળ છે। અત્યારે ગરમીઓ વધવા લાગી છે તો સાંજ પડતા કંઈક ને કંઈક ચટપટું ને ઠંડુ ખાવું હોય છે તો આ બેસ્ટ ઓપ્શન છે જે ફક્ત 5 મિનિટમાં બની જાય છે। ખરેખર એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો, એટલી બધી ટેસ્ટી લાગે છે। મારી ખાસ રિક્વેસ્ટ છે, એકવાર આ રેસિપીને જરૂરથી ટ્રાય કરજો। તો એકદમ સરસ ચટપટી ભેળ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક વાસણમાં એક નાની વાટકી જેટલા ચણા લેશું। આ જે શેકેલા ચણા આવે છે તે જ છે, આપણે મસાલાવાળા ચણા નથી લેવાના। ખરેખર એકવાર આ ભેળ બનાવીને ખાશો ને તો મોઢું જ નહીં રૂકે ખાવામાં, એટલી ટેસ્ટી તૈયાર થાય છે। ત્યારબાદ આપણે આમાં ઝીણી સમારેલી કાકડી નાખીશું, જેની છાલ કાઢી લેવાની છે। સાથે એટલા જ પ્રમાણમાં ઝીણા સમારેલા ટમેટાં અને ડુંગળી લેશું। આ ત્રણેયનું પ્રમાણ સરખું રાખ્યું છે અને આ બધી જ વસ્તુ છે ને એકદમ ઠંડી લેવાની, એટલે ભેળ એકદમ ઠંડી ઠંડી અને ખાવાની મજા પડે તેવી બને। સાથે આપણે થોડીક ખારી શીંગના દાણા નાખ્યા છે અને દાડમના દાણા પણ નાખીશું। ખારી શીંગ ન હોય તો તમે શીંગને શેકીને અથવા તો તળીને નાખી શકો છો। ત્યારબાદ આપણે આની અંદર થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને સાથે જ આપણે થોડોક ચાટ મસાલો ઉમેરીશું। ચાટ મસાલામાં મીઠું હોય છે એટલે આપણે મીઠું થોડુંક ઓછું લેવાનું, જેથી ટેસ્ટ એકદમ બેલેન્સ રહે। સાથે આપણે આની અંદર થોડુંક લાલ મરચું ઉમેરી દઈશું અને અડધો લીંબુનો રસ નાખીશું। એટલી ક્વોન્ટિટી પ્રમાણે આપણે અડધો લીંબુનો રસ ઇનફ છે, વધારે આપણે નહીં લેવાનો। મીડિયમ હશે તો ખાવાની મજા પડશે। સાથે આપણે આમાં ફ્રેશ કાપેલા ધાણા નાખી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। તો છે ને ખૂબ જ સરળ આ ભેળ બનાવી અને ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે। જેમને વજન ઉતારવું છે અને કંઈક ચટપટું ખાવું છે ને તેમના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે। હવે ઉપરથી આપણે આ રીતે ઝીણી સેવ નાખી દઈશું તો ખૂબ જ ટેસ્ટી આપણી ચટપટી ચણા ચાટ બનીને તૈયાર છે। આ ચાટ તમે ખાવાનું શરૂ કરશો ને તો મોઢું જ નહીં વળે, એટલી બધી ટેસ્ટી અને ડિલિશિયસ લાગે છે। અને ઠંડી ઠંડી આ ભેળ સાંજની હલકી ફુલકી ભૂખમાં તમે ફટાફટ બનાવીને ખાઈ શકો છો। તો એકવાર આ રેસિપીને ટ્રાય જરૂરથી કરજો। મારી પર્સનલ રિક્વેસ્ટ છે કે આ રેસિપી ચોક્કસથી એકવાર બનાવજો, કેમ કે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમને ચોક્કસથી પસંદ આવશે।